હેલો ગાઈઝ, મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. અને સવાર આપણે રેડી શેડી થઈ ગયા છીએ. મારી છે ને વન પીસ છે કે ને એને આપણે આજ કન્વર્ટ કર્યું છે કુર્તીમાં. તો કેવી લાગે છે કમેન્ટમાં કહેતા જાજો. અને જવાનું છે આજે બારે મારી દીદીની ઘરે. તો જો અમે આવી ગયા મારા ઘરના પાદરે અને બસની વાટે જ બેઠા છે. અને જો સવાર બધા ઢોળ લઈને જાય છે કેવા. અને જો મારી બસ આવી ગઈ અને હું ને મારા મમ્મી જો બસમાં બેસી ગયા અને પહોંચી ગયા અમરેલી. અને ગરમી બહુ લાગી ગઈ હતી કે નહીં, તો લસ્સી પી લીધી ને. મને અમરેલી લસ્સી બહુ ભાવે. મારી મમ્મીને થોડી ઘણી શોપિંગ કરવાની હતી ને ચપ્પલની. તો જો અમે ચપ્પલ લેવા આવી ગયા અને મારી મમ્મીએ ચપ્પલ એક જોડી લઈ લીધા. અને મારા દીદીના ગામની રિક્ષા અમને મળી ગઈ ને ગાવડકાન, તો રિક્ષામાં બેસી પછી પહોંચી ગયા મારા દીદીને ઘરે. અને જો મારી બેનની ભાણકી માટે હું ચોકલેટ લાવી હતી. મારી દીદી જો રસોઈ બનાવે છે અને હું ને મારી દીદી બે સેમ લાગ્યો. અને અમે બે છે મારા પપ્પા જેવા છે. કહેજો કમેન્ટમાં તમારી દીદી તમારી જેવી લાગે કે નહીં. અને મારી બેનની ભાણકી જો લટુડા પટુડા કેવી કરે છે વિડીયોમાં આવવા માટે. રાતે અમારે જવાનું તો બહાર જમવા, તો બધા જો ફોરવ્હીલમાં ગોઠવાઈ ગયા છે. મારી દીદી, મારી બેનની ભાણકી, એમના જેઠાણી બધા જ. અને જો બધા ઢોસા ખાવા આવી ગયા. હું અને મારા દીદીની જેઠની છોકરી અને આ બધા જો અલગ અલગ બેઠા હતા. અમે બે અલગ ટેબલમાં બેઠા હતા ને. અહીંયા અનલિમિટેડમાં છે ને અલગ અલગ હતું, જેને જે રીતને ખાવું હોય ને એ કોમ્બો હતો. તો મેં જો મૈસૂર ને મસાલા ઢોસાનો કોમ્બો મંગાવ્યો. તો આવી જાઓ બધા ઢોસા ખાવા. અને પછી આપણે મફતના મુખવાસ તો ખાવો જ પડે કે નહીં. મેં મુખવાસ જ ખાધો, મને આંબલ્યો ભાગ ને મેં આંબલ્યો ખાધો હતો. તમે મુખવાસ ખાવ છો કે નહીં કમેન્ટમાં કહેતા હતા. ત્યાં સુધી મારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને હર હર મહાદેવ.